See, first of all, reason for rapid growth of population. તો પોપ્યુલેશનનો જે ગ્રોથ થાય છે એનું સૌથી બેઝિક રીઝન શું છે? તો there are two reasons. On one hand, there is very high birth rate of population. બરાબર છે? પોપ્યુલેશનનો જે બર્થ રેટ મતલબ ગ્રોથ રેટ છે, પોપ્યુલેશન બર્થ રેટ છે એ બહુ જ વધારે છે. બરાબર. એન્ડ વેરી લો ડેથ રેટ. દુનિયાના ઘણા બધા એવા કન્ટ્રીઝ છે, there are so many developed countries where very low death rate is there. Low death rate is literally a good sign. But birth rate is also very low. There are so many countries where birth rate is even lower than death rate. Birth rate છે એ death rate કરતા પણ ઓછો છે. બરાબર છે? તો પોપ્યુલેશનનો ગ્રોથ રેટ એ કન્ટ્રીઝમાં નેગેટિવમાં છે. તો કોઈ પણ ડેવલપ્ડ ઇકોનોમી માટે બે વસ્તુ છે. એક તો એનો ડેથ રેટ ઓછો હોવો જોઈએ અને બર્થ રેટ પણ ઓછો હોવો જોઈએ. હવે આપણે એક સ્ટેજને તો અચીવ કરી લીધું છે, that due to the expansion of medical services we are having very low death rate, but compared to that birth rate માં હજુ કોઈ massive improvement આવ્યું નથી. Now what are the reasons for high birth rate? તો ટોટલ ત્રણ સેગમેન્ટમાં જે રીઝન્સ છે એ રીઝન્સને આપણે ડિવાઈડ કરી શકીએ. વન ઇઝ સોશિયલ રીઝન. સૌથી પહેલી જે વસ્તુ છે દેટ ઇઝ સોશિયલ રીઝન, સોશિયલ ફેક્ટર્સ. સોશિયલ ફેક્ટર્સમાં યુનિવર્સલિટી ઓફ મેરેજ, મતલબ બધા મેરેજ કરે છે એટલે પોપ્યુલેશનનો ગ્રોથ રેટ વધારે છે. બહુ સિમ્પલ એક જ લાઈનનું લોજિક. અર્લી મેરેજ એન્ડ વિડો રીમેરેજ. મેરેજ તો કરે છે પણ બહુ વહેલા મેરેજ કરી લે છે. બરાબર? ચાઇલ્ડ મેરેજ, વિડો રીમેરેજ, બે વાર મેરેજ કરે છે. તો પોપ્યુલેશન ગ્રોથ રેટ ઇઝ લિટલ બિટ હાઈ. પ્રેફરન્સ ટુ મેલ ચાઇલ્ડ ડ્યુ ટુ સમ ટ્રેડિશન, ડ્યુ ટુ સમ બિલીવ્સ, જે મેલ ચાઇલ્ડ છે એને બહુ વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. અને ઇફ યુ હેવ સીન ધ મૂવી દંગલ, બરાબર, તો તમને ખ્યાલ હશે. Just to have one male child, they are giving birth to 3 to 4 female child. And the last one is joint family system. Visibly, just point can't explain. Just તમને point જોઈને એમ થાય કે જો joint family system થી શું ફરક પડે, but it creates some difference. If we are talking about economic reasons, then lower education ઓછું છે, લોઅર ઇન્કમ ઓછી છે. આ બી પોઈન્ટ તમને કોન્ટ્રાડિક્ટ થતો એવું લાગે કે સર ઇન્કમ ઓછી છે તો ઉપરથી માણસ ફેમિલીની જે સાઇઝ છે એને ઓછી રાખવાનો ટ્રાય કરે કે ભાઈ ઓછા ચાઇલ્ડ હોય, જેટલું નાનું ફેમિલી એટલું હેપી ફેમિલી, પણ એવું નથી હોતું. અને હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. ટુ અધર ફેક્ટર્સ આર ધેર. વન ઇઝ હાઈ ફર્ટિલિટી રેટ એન્ડ સેકન્ડ ઇઝ લેક ઓફ ફેમિલી પ્લાનિંગ ઇન્ફોર્મેશન. તો આ બધા પોઈન્ટ છે એને તમે કમ્બાઈન કરો, બરાબર, તો દે આર ધ રીઝન્સ ફોર હાઈ બર્થ રેટ. Probably in 5 mark, this question is one of the most important. Okay, which are the social factors for high birth rate or reasons for high birth rate? Or 3 marks માં તમને એકલા ઇકોનોમિક રીઝન્સ પૂછાય, બરાબર. તો in 5 marks there will be question of low death rate or measurements, બરાબર. તો એક વસ્તુ તો શ્યોર છે કે આ ત્રણમાંથી એક ક્વેશ્ચન તમારો 5 માર્કમાં આવશે, એ ગેરંટી છે. ઓકે, ચલો લેટ સ્ટાર્ટ. સોશિયલ ફેક્ટર્સ. સૌથી પહેલા યુનિવર્સલિટી ઓફ મેરેજ. બિફોર ગોઈંગ ઇન ટુ ધ ડિટેલ, ફોકસ ઓન વોટ આઈ એમ ટેલિંગ યુ. સી, યુનિવર્સલિટી ઓફ મેરેજ શું કહે છે? સૌથી પહેલી વસ્તુ કે ભાઈ એક તો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે મેરેજ ઇઝ નોટ જસ્ટ ટુ ગેટ ઇન્વોલ્વ વિથ સમવન. મેરેજ ઇઝ a religious ritual in Indian society. એને ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે. If there is a particular person, whether she is a lady or he is a male, he or she, whatever, society looks towards an unmarried person with some suspicious eye. આનું કેમ નથી થતું, કેમ મને કોઈ છોકરી નહીં દેતું, કેમ મને કોઈ લઈ નથી જતું.
So society look towards a unmarried person with some suspicious eye. And to escape from such kind of society, people get into this institution of marriage. હવે આ યાર 10 માણસ તમારા પેરેન્ટ્સને પૂછે કે શું હવે ક્યારે પેંડા ખવડાવો છો, એટલે તમને એમ થાય કે હવે યાર જે હોય મૂકો મગજ મારી, પાણી જાય શાંતિ. ઇવન ધ હેન્ડીકેપ પર્સન, બરાબર, મેં ઘણી બધી વખત જોયા છે પ્રજ્ઞાચક્ષુ લોકોનો લગ્ન, સમૂહ લગ્ન મહોત્સવ એ લોકો સેલિબ્રેટ કરતા હોય, એક સાથે 10 લોકોને પરણાવે, પ્રજ્ઞાચક્ષુ, those who are blind, those who are handicapped, the person who is not able to manage him or herself, ઓકે, એ બંને ભેગા થઈને પછી જીવન પોતાનું આગળ વિતાવે, બરાબર છે. બટ ઇફ યુ વિલ look into the developed economies, then at such point of time the situation is total reverse. There is very high proportion of unmarried person compared to the married person. Okay, so બસ આ જે કંઈ પણ છે એ મેઇન પોઈન્ટ છે. ચલો, લેટ્સ લુક ઇન્ટુ ધ ડિટેલ. હવે તમે લોકો ખાલી ડિટેલ્સ જો તો તમને તરત મગજમાં વસ્તુ બેસી જશે. So first of all, it is a religious ritual. Marriage is a religious ritual. Society doubts on an unmarried person કે ભાઈ આનું કેમ નથી થતું. To escape from such kind of situation, people get into the system of marriage. લોકો લગ્ન કરી લે છે. Even disabled people also get married. એ લોકો બી લગ્ન કરે છે. Compared to developed countries, proportion of unmarried woman or unmarried person is comparatively very less in Indian economy. બરાબર? So this increases birth rate. Early marriage and widow remarriage. Government has strictly prohibited child marriage, but still in so many part of India, હજુ પણ જે ચાઇલ્ડ મેરેજ છે એ ચાઇલ્ડ મેરેજ થાય છે. હાઈ ફર્ટિલિટી પીરિયડ છે એ બહુ જ વધારે છે. હાઈ ફર્ટિલિટી પીરિયડ છે એ બહુ વધારે રહે છે, બરાબર. જેટલા વહેલા મેરેજ થશે, બરાબર છે, chances to have more number of child is there, બરાબર. This result in high birth rate. Widow remarriage act ગવર્મેન્ટે સ્પેસિફિકલી, જો કેવું છે ખબર છે, આના માટે ગવર્મેન્ટ એક્ટ બનાવ્યો છે that there should not be arrangement of child marriage. તો બી લોકો ફોલો કરે જ છે. ગવર્મેન્ટે કીધું છે નહીં ચાઇલ્ડ મેરેજ કરવાના, તો બી લોકો કરે છે. ગવર્મેન્ટે કીધું છે કે વિડો રીમેરેજ ઇઝ લીગલ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બટ સ્ટીલ કન્ટ્રીના એવા ઘણા બધા એરિયા છે, ઘણા બધા એવા રૂરલ એરિયા છે જ્યાં વિડો રીમેરેજ છે ને એને એ લોકો પાપ ગણે છે. એને તો એકલા જ રહેવાનું હોય ને, એને થોડી સેકન્ડ મેરેજ થાય ના થાય, બટ સ્ટીલ જે જગ્યા પર થાય છે એ રીમેરેજ, ઇટ ઓલ્સો ઇન્ક્રીઝિસ અ બર્થ રેટ, દેટ આફ્ટર મેરેજ they plan another child. So early marriage and widow remarriage also increases birth rate. Preference for male child, I must say that this is very important point. If you will look into the Marvel or Gala, then you will definitely find this point for so many times. There is 1 mark question, 1 or 2 mark question, specific 1 or 2 mark question, that why in rural area or why in Indian economy preference is given to male child, or which are the misbeliefs prevalent in Indian society for male child. Okay, so Indian society is male dominant society, and being a male dominant society, preference is given to male child, and there are some misbeliefs connected with that. So okay, see, this is very important point actually. Birth of son will stop a person from reaching to the hell named Pu. ગુજરાતીમાં કહું તો પુત્રનો જન્મ થાય એ વ્યક્તિને પુ નામનું એક નર્ક છે એમાં ન જવું પડે. બહુ પર્ટિક્યુલર એના માટેની કહેવત છે કે પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર. આવી મિસબિલીફ્સ, બરાબર છે, ખોટી માન્યતાઓ. સો everybody in rural society or anybody in the whole world must not be willing to reach to hell. કોઈને હેલમાં નથી જવું, right? So they are giving preference to male child for procreation. 80 વર્ષના દાદા હોય જેનામાં ક્ષમતાનો સેજ
એને એને એનામાં કંઈ જિંદગીના અંશ બાકી ના રહ્યા હોય, એની ચિંતા હોય કે મારો વંશ કેમ આગળ વધશે. એટલે છોકરાને કહે કે ભલે બેટા તારે 2 દીકરીઓ હોય પણ એક દીકરો તો હોવો જ જોઈએ, આપણો વંશ પછી આગળ કેમ વધશે. ભાઈ તારામાં અંશ બાકી નથી રહ્યો, તારે વંશ આગળ વધારવો છે. કરેક્ટ. So that is also program. Procreation મતલબ કે આજે માનો કે there is a particular person who is having 2 daughter, then he must be thinking તો બસ મારું ફેમિલી અહીંયા ખતમ. બરાબર. જાણે એ જતો રહે પછી એના છોકરાના છોકરાઓ એની પૂજા કરવાના હોય. એન્ડ ફાઇનાન્શિયલ સપોર્ટ, આ થોડુંક લેજિબલ રીઝન લાગે આપણને કે પછી હું ઘરડો થઈ જઈશ 70-80 વર્ષનો, કોઈ ગેરંટી નથી થઈ સચ તેઓ, પણ 70-80 વર્ષનો થઈ જઈશ તો માણસ એવી એક મેન્ટાલિટીમાં જીવે કે મારા છોકરાઓ મને સાચવે. દીકરી હોય તો એ તો સાસરે જતી રહે. એન્ડ આઈ એમ એવિડન્ટ, મેં એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે. એક દીકરી હોય ને એક દીકરો હોય, દીકરો ક્યાંક બીજા સિટીમાં જતો રહ્યો હોય, બરાબર છે, અને દીકરી છે એ એના પેરેન્ટ્સને સાચવતી. એવા ઘણા બધા કિસ્સાઓ મેં જોયા છે. તો ફાઇનાન્શિયલ સપોર્ટ રીઝન છે, નો ડાઉટ, 100% વેલિડ રીઝન છે. But still, these are the 3 reasons because of which preference is given to male child. In son's expectation, family size tends to increase. After having 1 daughter, they will plan another child. Even after having 2 daughters, they will plan another child. Even after having 3 daughters, they will plan another child. પેલું probability. એક વખત કોઈન ટોસ કરો, હેડ આવે, બીજી વખત કોઈન ટોસ કરો, ટેલ આવે, બે હેડ આવે, ટેલ ના આવે ત્યાં સુધી કોઈન ટોસ કરતા રહો. પછી ટાર્ગેટ રાખો કે 5 થઈ જાય તો પછી એક્સપેરિમેન્ટ પૂરો, પછી નહીં કોઈન ટોસ કરવાનો. જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. નાઉ ધીસ ઇઝ અગેન અ 2 માર્ક ક્વેશ્ચન. 2 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે છે. એન્ડ તમને જો આ ટોપિક વાંચ્યો નથી, સમજ્યા નથી તો પ્રોબ્લેમ ડેફિનેટલી થાય. સી, ઇન અર્બન એરિયાઝ ફેમિલી સાઇઝ ટેન્ડ્સ ટુ વેરી સ્મોલ. શું કામ? કેમ કે એક મેલ અને ફિમેલ એક નાનકડા એવા 1 bedroom હોલ કિચન ઓર 2 bedroom હોલ કિચનના ઘરમાં રહેતા હોય. આફ્ટર હેવિંગ 1 ચાઇલ્ડ એ લોકોને ખબર પડી ગઈ હોય કે છોકરાઓ મોટા કરવા એ બહુ અઘરી વસ્તુ છે. બરાબર છે. પેલો એની જોબ પર જતો રહે, પેલી એની જોબ પર જતી રહે. બરાબર છે. ઘરે આવી હોય એ સંભાળતી હોય છોકરાને. ચલો પેલી એના જોબ પર ના જતી રહે તો બી આખો દિવસ છોકરાને સંભાળતી હોય. પેલો બિચારો થાકી પકીને ઘરે આવે પછી પકડાઈ દે છોકરું એને. So the situation is that they understood that upbringing of child is not that much easy. Apart from that, they have to suffer financial burden also for the upbringing of child, any school fees and all these things. But when we are talking about joint family system, so upbringing of child is very easy in joint family system. કેમ કે ઇકોનોમિક બર્ડન બધા પર આવી જવાનું છે. માનો કે there is a particular person, say Mr. A, એના 3 છોકરાઓ છે, P, Q and R. If P is having 2 children, so if P is having 2 children, then definitely Q will also have 2 children. બરાબર છે. કેમ કે ઘરમાં જે વસ્તુ આવે એ આને 2 પ્રપોર્શનમાં મળે છે, તો મારો તો એક જ છોકરો છે તો મને લોસ જાય છે. નાઉ આર વિલ ઓલ્સો પ્લાન ટુ હેવ 2 ચાઇલ્ડ, અને એમાં જો આને હજુ એક ચાઇલ્ડ પ્લાન કર્યું તો બધા સેમ ટ્રેન્ડ ફોલો કરશે. કેમ કે એમને એમ થાય કે ઘરમાં જો વસ્તુ આવે તો આને 3 વસ્તુ મળે છે, મારા છોકરાઓને તો 2 જ વસ્તુ મળે. આઈ શુડ ઓલ્સો હેવ 1 મોર ચાઇલ્ડ. અને આને બી થાય તો મેં શું ગુનો કર્યો છે, આઈ શુડ ઓલ્સો હેવ 3 ચાઇલ્ડ. અને છોકરા ક્યાં મોટા થઈ જાય ખબર બી ના પડે. કોઈ કક્કો શીખડાવી દે, કોઈ ABCD શીખડાવી દે, કોઈ 1 to 100 શીખડાવી દે, કોઈ બીજું કંઈ શીખડાવી દે. And at that point of time, upbringing of child is not an economic burden, or upbringing of child is not a responsibility for those parents. So size of the family will tend to increase. Sure. આમ તો ઇકોનોમિક્સ OCS સ્પેસિફિકમાં ડાઉટ હોતા નથી. એનીબડી ઇઝ હેવિંગ ડાઉટ ઇન ધ ફર્સ્ટ 4 points: universality of marriage, early marriage and widow remarriage, preference for male child, and joint family system.
Okay, the next one is high birth rate. Economic factor શું છે? સૌથી પહેલા lower level of education. Now this statement can be asked in 2 mark. આ જે સ્ટેટમેન્ટ છે ને, આ સ્ટેટમેન્ટ 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે. See, nobody will leave the lecture. બરાબર છે. I need to take attendance. મારે attendance લેવાની છે. Because આજે જે એબસન્ટ છે એમના ઘરે મારે કોલ કરવો પડશે. Lower level of education, complex relationship. તો આ એક સ્ટેટમેન્ટ જ 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે explain the statement, growth of population and education is having complex relationship. Now see, the more educated person will have less number of child. मान लो कि कोई एक डॉक्टर है ना, that particular doctor will prefer to have just single child. અને કોઈ એક માણસ 12th પાસ છે ને, the doctor who can afford even 4 child, એ 4 છોકરા હોય ને તો 4 છોકરાને સારામાં સારું ભણાવી શકે, 4 છોકરાઓને સાયકલ બી લઈને દઈ શકે, 4 છોકરાઓને મોબાઈલ બી લઈને દઈ શકે. બરાબર છે. કાલ સવારે જરૂર પડે તો 4 ના પર્સનલ વ્હીકલ બી લઈને આપી શકે. He will have only 1 child. And the person who cannot afford even school fees of 1 child, he will have 4 children. This is controversy. So higher education will reduce the number of child. Okay. It is observed. આમાં કોનું એજ્યુકેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે? તો ફિમેલ એજ્યુકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કમ્પેર ટુ મેલ એજ્યુકેશન. ફિમેલ એજ્યુકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. શું કામ એવું? કારણ બીકોઝ ધ લેડી હુ હેઝ ટુ મેનેજ ધ સાઇઝ ઓફ ફેમિલી. બરાબર છે. એને ખ્યાલ છે છોકરા એને મોટા કરવાના છે. મેલ હેઝ ટુ પ્લે વેરી નોમિનલ રોલ ઇન ધ અપબ્રિંગિંગ ઓફ ચાઇલ્ડ. બરાબર છે. એને ખાલી ખર્ચો જ કરવાનો છે. તો કમ્પેર ધ એજ્યુકેશન. હવે કમ્પેર ધ એજ્યુકેશન શું છે કે તમને ટેક્સ્ટ બુકમાં ક્લિયરલી કીધું છે, ધ વુમન who is having higher secondary education, okay, the woman who is having secondary education, કોઈ એક વુમન કે જેને સેકન્ડરી એજ્યુકેશન લીધું છે, she will have less number of child compared to the woman who has taken only primary education. તો જેને સેકન્ડરી એજ્યુકેશન લીધું છે એનું ફેમિલી નાનું હશે. કોની કમ્પેરિઝનમાં? તો કે ધ વુમન, ધ લેડી હુ હેઝ ટેકન ઓનલી પ્રાઇમરી એજ્યુકેશન. ધ વુમન હુ હેઝ ટેકન પ્રાઇમરી એજ્યુકેશન વિલ ગીવ બર્થ ટુ લેસ નંબર ઓફ ચાઇલ્ડ કમ્પેર ટુ ધ વુમન હુ ઇઝ ઇલિટરેટ. તો જે બહુ ભણેલી ગણેલી લેડી છે એ પોતાનું ફેમિલી પ્લાનિંગ પ્રોપર કરી શકશે. ઓકે. અલ્ટિમેટલી શી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ ફેમિલી. અલ્ટિમેટલી શી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ he has to understand the importance of a less number of child. Okay. So education and population growth rate is having complex relationship. More preference is given to female education, and then after you should compare the education. Second point is lower income. આ સ્ટેટમેન્ટ બી તમારે સમજાવવાનું આવશે. બરાબર છે. આ સ્ટેટમેન્ટ બી તમારે સમજાવવાનું આવશે. ધીસ ઇઝ અ 3 માર્ક ક્વેશ્ચન. આ 3 માર્કનો ક્વેશ્ચન છે. મે બી 2 માર્કમાં પૂછાય, પણ આ મને નથી લાગતું 2 માર્કમાં પૂછાય. એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ મોર ધ મેરિયર. બસ આટલું જ આવશે. એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ મોર ધ મેરિયર. હવે મોર ધ મેરિયરનું ગુજરાતી કેવું હોય ને, ખ્યાલ છે કોઈને? વોટ ઇઝ ધ ગુજરાતી ટ્રાન્સલેશન ઓફ મોર ધ મેરિયર? ગુજરાતીમાં તમારે આવતું હશે. જાજા હાથ રળિયામણા. બરાબર છે. so many time this particular point hit my mind so many time. અને after એમ સમજો કે before 4 to 5 years મને આ લોજિક ક્લિયર થયું. તમે નોર્મલી શાક માર્કેટમાં જાઓ ને, બરાબર, તો તમને દર 4 લારી પછી એક લારીમાં લારીની નીચે નાનકડું એવું ઘોડિયા જેવો એક સાડલો બાંધ્યો હશે, એમાં એક નાનકડું છોકરું સુવડાવેલું જોવા.
કન્સ્ટ્રક્શન ચાલતું હોય ને, કન્સ્ટ્રક્શન સાઇટ પર જાઓ ને તો તમને સૌથી વધારે નાના છોકરાઓ, સાવ નાના છોકરાઓ ત્યાં જોવા મળશે. તમે કોઈ એક માણસને પકડો તો એના 4 થી 5 છોકરાઓ હોય અને આપણને એમ થાય કે આ લોકોને બુદ્ધિ જેવી વસ્તુ જ નથી. If they cannot afford to have a child, then why they are planning the child? But the single reason is that એ લોકોને છોકરાઓ પાછળ કંઈ ખર્ચા જ નથી હોતા. ચાઇલ્ડ ઇઝ એસેટ એન્ડ નોટ અ બર્ડન. કપડાં કોક આપે ના આપે તો એમને એમ ફરતા હોય છોકરાઓ, એ તો વધારે બેનિફિશિયલ છે. બિચારા છોકરા પાસે કપડાં નથી એમ કરીને કોઈક વધારે કંઈક ખાવાનું આપશે. એમને સ્કૂલે તો બેસાડવાના ના હોય. છોકરો 8 વર્ષનો થાય, 8-10 વર્ષનો થાય ત્યાં તો ક્યાંક ચાની લારી પર કામ કરવા લાગી જાય. 15-17 વર્ષનો થાય ત્યાં તો કોઈક જગ્યાએ મજૂરી કરવા લાગી જાય. એમના છોકરાઓ આપણા કરતાં બહુ જલ્દી મોટા થઈ જતા હોય છે. આપણે તો હજી 7મા 8મામાં આવ્યું હોય તો હજી એને આમ હાથમાં પાણી પકડ્યું હોય એમ સાચવતા હોય, ના તો પહેલેથી પથરા જેવા હોય. So the situation is that child is not a burden for them. For them, child is an asset. Every child is increasing the family income. દરેક ચાઇલ્ડ ફેમિલીની ઇન્કમ ઇન્ક્રીઝ કરે છે. જ્યારે ચાઇલ્ડ કશું જ ના કરી શકે ને ત્યારે લોકો એમ સમજીને એમને પૈસા આપે કે લે બિચારીને સાવ નાનું છોકરું છે કેવી રીતે મેનેજ કરશે એમ સમજીને પૈસા આપે. પછી છોકરું થોડું મોટું થાય, ક્યાંય સાંભળ્યું એમને, હા ક્યાંય સાંભળ્યું એમને કોરોના થયો. ના સાચી વાત છે. જ્યારે છોકરું થોડું મોટું થાય ને ત્યારે એને ખાવાનું એના મમ્મી પપ્પાએ મહેનત ના કરવું પડે. એની રીતે માગીને ખાઈ લે અને ઉપરથી એના મમ્મી પપ્પા પાસે માગી આવે, એમના માટે માગી આવે. એના કરતાં થોડું મોટું થાય એટલે કામ કરીને પૈસા કમાઈ લે. બરાબર છે? એવરી મંથ 3-4 હજાર રૂપિયા તો આરામથી કમાઈ લે. એના કરતાં થોડું મોટું થાય તો એવરી મંથ 10-1 હજાર રૂપિયા કમાઈ લે. એમની ફેમિલી ઇન્કમ બરાબર, દરેક માણસ 10 હજાર રૂપિયા કમાય અને ઘરમાં 5 લોકો હોય તો 50,000 રૂપિયાની ઇન્કમ થઈ. નોર્મલ માણસ ઘરમાં 4 લોકો હોય, એક માણસ કમાતો હોય, ભણેલો ગણેલો, ટાઈ પેન્ટ પહેરીને આમ જતો હોય બરાબર, જે એની સેલરી 40-45 હજાર રૂપિયા, પહેલાના કરતાં તો એની સેલરી ઓછી હોય, એમની ઇન્કમ વધારે ઓછી હોય. પાછો એને તો ઘરના ખર્ચા બી જાય, આમને તો કોઈ ઘરનો ખર્ચો બી ના હોય. દરેક વ્યક્તિ 7-8 હજાર રૂપિયા મિનિમમ 7.5-8 હજાર રૂપિયા કમાતી હોય અને ઘરમાં 5-7 લોકો હોય. ખાવા પીવાનો ખર્ચો નહીં. તો એ એમનું ઇકોનોમિક્સ છે. તો ચાઇલ્ડ ઇઝ એન એસેટ એન્ડ નોટ બર્ડન. ચાઇલ્ડ છે એ એસેટ છે, બર્ડન નથી. દે આર ફોલોઈંગ ધ પ્રિન્સિપલ મોર ધ મેરિયર, because child will increase income in future. જે ચાઇલ્ડ છે એ ફ્યુચરમાં ઇન્કમ ઇન્ક્રીઝ કરશે. ચલો, high infant mortality rate. What is infant mortality rate? Actually I don't need to explain, but still એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો the child which is not able to celebrate his or her first birthday is infant mortality rate. Okay, out of 1000 live born child, કોઈ ચાઇલ્ડ ડેડ ચાઇલ્ડનો બોર્ન થાય બરાબર છે તો એને નથી કન્સિડર કરવાનું. આઉટ ઓફ ધ 1000 લાઈવ બર્થ, નંબર ઓફ ચાઇલ્ડ વિચ ડાઈઝ બિફોર કમ્પ્લીશન ઓફ 1 year બરાબર, તો that is considered as infant mortality rate. Just a second. પણ તોય એ તો ત્યાંના ત્યાં જ હોય છે, બીકોઝ એમને હા પરફેક્ટ છે, એમને એ લોકોનું ડેવલપમેન્ટ એટલે નથી થતું કે એમના કોઈના બેંક એકાઉન્ટ નથી હોતા, એ લોકો કોઈ એસઆઈપી નથી કરાવતા બરાબર. એમને કોઈ ખાવાનું આપશે, કોઈ એમ નહીં કે લેહાલ બિચારો કેવો પડ્યો છે, લાય એને 2 બીડી આપું, લાય એને થોડીક 4-5 વિમલ આપી દઉં, એ ભાઈ ભૂખો છું ને હાલ તને એકાદ બોટલ આપી દઉં. આપણો જે ખાવાનો ખર્ચો હોય છે એના કરતાં વધારે એમનો ચાવવાનો અને પીવાનો ખર્ચો હોય છે. પછી હજી વધી પડે તો જુગારની લતે લાગી જાય. એમના એ બધા ખર્ચાઓ છે, એટલે એ લોકો ડેવલપ નથી થતા. બટ ઓબ્વિયસ છે. સો that is meaning રેટ શું છે તો 146 અને 41.40 that was the infant mortality rate.
હવે એક છે ને બેઝિક આ સમજવાની વસ્તુ છે, અહીંયા બી સ્ટુડન્ટને ડેફિનેટલી પ્રોબ્લેમ થાય કે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, તો જે ચાઇલ્ડ છે એ ચાઇલ્ડની ડેથ થઈ જાય તો પોપ્યુલેશન કેવી રીતે વધે સર? પોપ્યુલેશન તો ઘટે નહીં. પણ એવું નથી હોતું. ફોર એક્ઝામ્પલ, there is a couple, okay, after planning first child, if the particular child dies within 6 months, then what happen? In that particular situation, they will plan for another child definitely. બરાબર છે. તો બર્થ રેટ તો ઇન્ક્રીઝ થયો ને. if they are having live born child, તો એ તો બર્થ રેટમાં કન્સિડર થઈ ગયું. હા, પોપ્યુલેશન નહીં વધે, ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે પોપ્યુલેશન ડેફિનેટલી નથી વધવાની, પણ બર્થ રેટ વધી જશે. ત્યાર પછી એના રીઝન્સ છે, દેટ વોટ આર ધ રીઝન્સ. તો લેસ ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ ફિમેલ. બરાબર છે. જે પ્રેગ્નન્ટ લેડી છે તો એને બહુ સ્પેશિયલ કેરની જરૂર હોય છે, તો ઇન રૂરલ એરિયા એવું કાંઈ નથી હોતું. બરાબર છે. lack of nutritious food, she must be supplied with too good amount of nutritious food, તો એવું બી નથી મળતું. બરાબર છે. less medical facilities are available, she must get the best medical facilities, તો એવું પણ કાંઈ નથી મળતું. બરાબર છે. frequent abortions in some rural urban areas, so that is also one of the biggest reason. બરાબર છે. તો આ બધા એવા રીઝન છે કે જેના કારણે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ વધારે હોય છે. ધીસ કેન બી આસ્ડ ઇન 1 માર્ક. આ 1 માર્કમાં પૂછાઈ શકે. બરાબર છે. રેટ પણ 100% 1 માર્કમાં પૂછાઈ શકે, મિનિંગ પણ 1 માર્કમાં પૂછાઈ શકે. હા, હું એવું ના કહી શકું કે હાઈ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ 2 માર્ક કે 3 માર્કમાં પૂછાઈ શકે. આ પોઈન્ટ સેપરેટલી પૂછાય એવો નથી. કોઈ બહુ લેજિબલ કોઈ ક્વેશ્ચન નથી બનતો, પણ એનો મિનિંગ, રેટ અને રીઝન ત્રણેય 1 માર્કમાં પૂછી શકાય એવું કેવા ક્વેશ્ચન બને છે. બરાબર. ધીસ ઇઝ ઓલ્સો અ 2 માર્ક ક્વેશ્ચન, 2 to 3 માર્ક ક્વેશ્ચન. ચલો, લેટ્સ મૂવ ફર્ધર. The next point is high fertility rate. See, what is fertility rate? Within the age span of 15 to 49 years. 15 to 49 years. See, if we consider any one lady or 100 lady, okay, who falls below between the age group of 15 to 49, then how many live birth is given by those ladies between the age group of 15 to 49 is considered as high fertility. It's considered as fertility rate. બરાબર. તો બહુ ક્લિયરલી કહીએ તો કોઈ એક લેડી during the age span of 15 to 49 years, how many live birth is given by that lady is considered as fertility rate. Now, fertility rate is very high because of so many reasons which we have studied in social reason. Universality of marriage, early marriage and widow remarriage, preference to male child, joint family system, all these are the reasons of high fertility rate. કેટલો fertility rate છે? So in 1951 it was 6. મતલબ per lady 6 child took born, which is extremely high. But because of so many family planning scheme and so many awareness, small family, happy family campaign, lots of things, due to development of education, due to development of medical science, the number of child reduced to 3. But to give born to 3 child is also very high. બહુ વધારે કહેવાય. In some developed countries it is rarely 2 or 1. Rarely 2 or 1. Reason શું છે? તો early marriage and less proportion of unmarried women. પોપટલાલ ઘણા બધા મળી જાય, પણ unmarried women બહુ જ ઓછી હોય છે basically in Indian society. Then after lack of family planning information, what are the second other reason? Lack of family planning information. This is again a 2 mark question. Less important, but it can be asked in 2 mark question. Lack of family planning information means to give the birth to child in planned manner and to maintain gap between 2 child, reasonable gap between 2 child. તો meaning ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. planned child and gap between 2 child. So that is the point. So first of all, there should be
the birth of child should take place in planned manner. Okay, and the second is gap between two child. There should be reasonable gap between two child. What are the obstacles? શું કામ? family planning is literally a good thing for each and every couple, for each and every family, for each and every person. It is preferable for child also, and it is preferable for parents also, for preferable for economy also. But what are the obstacles? તો સૌથી પહેલો પોવર્ટી. તો એ ગરીબ માણસ છે એને આ મોર ધ મેરિયર જ દેખાય, બરાબર. એ જોવે કે પેલાને 4 છોકરા છે, એની મંથલી ઇન્કમ 30-35 હજાર છે, રોજ જુગારમાં 2-2.5 હજાર હારી જાય તો એ કાંઈ ફરક નથી પડતો. હું દેશી પીવું છું, વિદેશી બોટલ લાવીને પીવે છે. હું 5 રૂપિયા વાળા માવા ખાઉં છું, એવડો 12 રૂપિયા વાળો માવો ખાય છે. એને એમ જ થાય નહીં, આઈ શુડ ઓલ્સો હેવ 4 to 5 ચાઇલ્ડ. એને તમે સમજાવી જ ન શકો. તમે એને એવું ના સમજાવી શકો. રાધર ટુ હેવ 5 ચાઇલ્ડ વિલ ગીવ યુ 7,000 રૂપીઝ ઇન્કમ, બરાબર. એક છોકરું હોય અને એને એવું ભણાવો કે એ મહિને 60-70 હજાર રૂપિયા કમાય, તો એને ઈ જુગાર લાગે. એક જ છોકરો હોય ના કમાય તો પછી મારે શું, હું તો જિંદગી હારી ગયો ને. એને ઈ જુગાર લાગતો હોય, એ મારા જેવો થાય શું કરવાનું? રિલિજિયસ કસ્ટમ, સોસાયટી એમ થોડી હોય 2-3 છોકરા તો હોવા જ જોઈએ, કઈ બિચારું એકલું ન પડી જાય. લોઅર લેવલ ઓફ એજ્યુકેશન, એ તો આપણે પહેલા જ જોઈ લીધું. કોમ્પ્લેક્સ એજ્યુકેશન જે કાંઈ એજ્યુકેશન અને બર્થ રેટ છે એને કોમ્પ્લેક્સ રિલેશનશિપ છે. જેને ભણેલો નથી એને તમે કોઈ કંઈ સમજાવી જ ન હો, બરાબર. એ સોફ્ટવેર છે, એનામાં એપ્લિકેશન જ કોઈ ઇન્સ્ટોલ ન થાય. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ લેસ નોલેજ અબાઉટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇફ ધ પર્સન ઇઝ પુઅર, માન લો કે ઇફ ધ પર્સન ઇઝ પુઅર, ઇફ he can go above all the religious custom, ના ભાઈ તમે કહો એમ નહીં, મારી જિંદગી મારે કરવું એ કરું. If the person is educated, still he is not having proper knowledge about the family planning instrument, family planning treatments, what are the medical, how the medical science is working in all this aspect. એવી એને કાંઈ ખબર નહીં હોય, બરાબર છે. And the religious custom works here again, that he cannot talk to anybody regarding all these things. Wait, I need to let her silent. So, फटाफट मेन पॉइंट्स कही दो. तो यूनिवर्सलिटी ऑफ मैरेज, देन आफ्टर अर्ली मैरेज एंड विडो रीमेरेज, प्रेफरन्स फॉर मेल चाइल्ड, एनी अंदर 3 रीजन है विच आर वेरी इम्पोर्टન્ટ. एंड जॉइंट फैमिली सिस्टम इकोनॉमिक बर्डन नहीं रहतु एना कारणे. देन आफ्टर लोअर एज्युकेशन एंड पॉप्युलेशन ग्रोथ रेट इज हैविंग कॉम्प्लेक्स रिलेशनशिप, बराबर है. तमारे कंपेर करवानुं छे सेकंडरी एज्युकेशन, प्राइमरी एज्युकेशन एंड इलिटरेट, आ त्रणेयने कंपेर करवाना छे. देन आफ्टर लोअर इनकम, मोर द मेरियर प्रिंसिपल अप्लाइज ओवर देयर. एंड हाई इन्फेंट मोर्टालिटी रेट, जो एक कपल है ए चाइल्ड प्लान करे छे एंड इफ द चाइल्ड डाइज विदिन 1 year, definitely they will plan for another child. Okay, so it will increase the birth rate. Then after high fertility rate, so what is fertility rate એનો મીનિંગ લખવો પડશે. આ એક મેં લખ્યો નથી, પણ કીપ ઇન માઇન્ડ કે આ મીનિંગ તમને યાદ હોવો જોઈએ. થોડોક ડિટેલ છે મીનિંગ, બરાબર. તો હાઈ ફર્ટિલિટી રેટ, બરાબર છે. 6 હતો ફર્ટિલિટી રેટ એન્ડ ઇટ રિડ્યુસ ટુ 3. શું કામ ફર્ટિલિટી રેટ હાઈ છે? દેન આફ્ટર લેક ઓફ ફેમિલી પ્લાનિંગ ઇન્ફોર્મેશન. અગેન આનો મિનિંગ મેં શોર્ટમાં લખ્યો છે, આનો મિનિંગ બી થોડો તમારે સમજવા જેવો છે. અને દેન આફ્ટર વોટ આર ધ ઓબ્સ્ટેકલ્સ, ધીસ કેન બી આસ્ક્ડ ઇન અ 1 mark ક્વેશ્ચન. આમ તો આખો ટોપિક જ પૂછાય એવો છે, બરાબર. તો ધીસ ઇઝ ધ હોલ પોઈન્ટ. દેન આફ્ટર રીઝન્સ ફોર લો ડેથ રેટ. લો ડેથ રેટના શું રીઝન્સ છે? બહુ સિમ્પલ નાનકડો 4 પોઈન્ટનો ક્વેશ્ચન છે, બહુ કંઈ ખાસ ડિટેલ આમાં છે નહીં. ચલો લેટ્સ મૂવ ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડ. બહુ જ સિમ્પલ પોઈન્ટ્સ છે આના. ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડ, જો લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થયું છે, લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થયું છે,
as the living standard of the people has been improved, rise in the income took place. બરાબર છે, લોકોની ઇન્કમ વધે છે because of economic development. જેમ જેમ કોઈ પણ એક ઇકોનોમી છે એ ડેવલપ થાય છે, જેમ જેમ કોઈ પણ એક ઇકોનોમી ડેવલપ થાય છે, બરાબર છે, લોકોની ઇન્કમ વધે છે. ઇન્કમ વધે તો he will have better living standard. બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ એટલે શું? એને એજ્યુકેશન મળશે, મેડિકલ ફેસિલિટી મળશે, એને એજ્યુકેશન મળશે, મેડિકલ ફેસિલિટી મળશે, he will have nutritious food. બરાબર છે. તો આ બધી વસ્તુના કારણે શું છે કે he is going to live a healthy life, and as a result death rate will reduce. Control on epidemics. Beginning of 20th century ના સ્ટાર્ટિંગમાં લાઈફ થ્રેટનિંગ ડિસીઝ ટુક પ્લેસ. પછી એ મેલેરિયા હોય, પ્લેગ હોય, કોલેરા હોય, ટ્યુબરક્લોસિસ હોય, કેટલા બધા ડિસીઝ. બિગિનિંગ ઓફ 20th century એટલે 1901 થી લઈને 1925, 1930, 1940 સુધીનો ટાઈમ તમે કહી શકો. તો there was a time કે ગામના ગામ ખાલી થઈ જતા હતા. there was a time કે it's not just like કોરોના કે ભાઈ રોજના 20-25 લોકોની ડેથ થઈ જાય, બરાબર છે, ત્યાં રોજના 400-500 માણસ મરી જાય, ટપોટપ મરવા જ માંડે માણસ, because medical science was not developed. So life-threatening disease took place and it has reduced the population in considerable manner. See, birth rate was high, but on the contrary side, death rate was also high. So population was managed. But progress of medical science and vaccination has improved immunity of the person. બરાબર છે. વેક્સિન જે કંઈ પણ છે એ વેક્સિનના કારણે શું થયું તો કે ઇમ્યુનિટી છે એ ડેવલપ થઈ ગઈ, ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થઈ ગઈ. તો નાઉ ધોઝ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ હવે તમે રેરલી કોઈને જોશો. પ્લેગ તો નીકળી જ ગયો, મેલેરિયાથી મરી ગયો કોઈ માણસ એવું તમને રેરલી જોવા મળશે. ટીબી થયો અને મરી ગયો એવું રેરલી જોવા મળશે. કોલેરામાં કે ટાઇફોઇડમાં કોઈ માણસ મરી નથી જતા હવે, બરાબર, સાજા થઈ જાય છે, ઇટ્સ ઓકે. ઇવન કોરોનામાંય નથી મરી જતા, એમાંય સાજા થઈ જાય હવે તો. Progress of medical science and plus intensive vaccination has improved immunity system of the person, and as a result we were able to control on the epidemics. Control on drought. હવે જો control on drought માં એવું નથી કે આપણે વરસાદ લઈ આવીએ છીએ, but if there is a situation of drought in one area, then we are able to supply food grains and water from another area. કદાચ વોટરનો સપ્લાય નથી પ્રોવાઈડ કરી શકતા બરાબર સફિશિયન્ટ કે ત્યાં એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થઈ શકે, then we are able to provide food grains to all those area. We are able to provide them irrigation facility. કેટલા બધા ગુજરાત, આજ માનો કે સુરેન્દ્રનગરમાં વરસાદ આવે ન આવે, એની પાણી ન આવે, બરાબર છે, ડેમમાં પાણી જ ન હોય, એ ઘણા બધા પ્રશ્નો પહેલા રહેતા. હવે ફરક જ નથી પડતો વરસાદ આવે કે ન આવે, બરાબર છે. 5 વર્ષ સુધી વરસાદ ન આવે તો નર્મદા ડેમમાં એટલું પાણી સ્ટોર કરીને એમને લોકોએ રાખ્યું છે, બરાબર છે, કે ઇઝીલી જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે એ બેઝિક રિક્વાયરમેન્ટ્સ આપણે સેટિસ્ફાય કરી શકીએ. સો કંટ્રોલ ઓવર ડ્રોટ ઇઝ અ પોઈન્ટ. ઇન્ક્રીઝ ઇન કલ્ટિવેશન ઓફ ફૂડ ગ્રેન્સ. ફૂડ ગ્રેન્સ છે એ ફૂડ ગ્રેન્સ ને આપણે કલ્ટિવેટ કરવામાં સારું એવું ઇન્ક્રીઝ કરી શક્યા છીએ આફ્ટર ગ્રીન રિવોલ્યુશન. 1966માં ગ્રીન રિવોલ્યુશન આવ્યું ત્યાર પછી આપણે ફૂડ ગ્રેન્સનું કલ્ટિવેશન બહુ ઇન્ક્રીઝ કરી શક્યા છીએ. એન્ડ ફૂડ ગ્રેન કેન બી ટ્રાન્સપોર્ટેડ ઇઝીલી. આજ માનો કે ઇન ગુજરાત there is the situation of scarcity and we can easily transport the wheat from Punjab and rice from west to coastal, sorry, eastern part. ઇઝીલી ત્યાંથી રાઈસ આપણે ટ્રાન્સપોર્ટ કરીને લઈ આવીએ, નોર્થન પાર્ટથી વીટ છે એ લઈ આવીએ, બરાબર છે. So that is a point. કોઈ એક જગ્યાએ વરસાદ છે નથી, ડ્રાઉટની સિચ્યુએશન છે નથી, doesn't make any difference. Earlier it was a time કે whenever there is any kind of situation like drought, so lots of people got died in that particular situation. ઘણા પ્રશ્નો થતા. Okay, so that is a point. Protection against natural calamities and transportation facility. This is a point where you will think કે સર આ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી શું છે? For example, at any point of time, rail accident took place. તો એમને ક્વિકલી એમને મેડિકલ ફેસિલિટી મળવી જોઈએ, અને એના માટે આપણે એ લોકોને કમ્પલસરી ક્વિક
રિલીફ આપી શકવા જોઈએ, બરાબર છે. બહુ જ ફાસ્ટ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જવી જોઈએ, બહુ જ ફાસ્ટ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી જવી જોઈએ. મને યાદ છે ત્યાં સુધી મેં પાકિસ્તાનનું એક્ઝામ્પલ આપ્યું હતું. યાદ છે કોઈને? કયા ઇન્સિડેન્ટનું એક્ઝામ્પલ આપ્યું હતું? આઈ હોપ એકને તો યાદ હોવું જોઈએ. બહુ કહેવાય તો મેં એક્ઝામ્પલ નહીં આપ્યું હોય. સી ટ્રાન્સપોર્ટેશન, હાઉ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી વર્ક્સ કહીશ તો યાદ આવી જશે. નિયર બાય 1 કે 1.5 વર્ષ થયું હશે, 1.5 વર્ષ થયું હશે મેક્સિમમ. There was a situation that a huge oil tanker બહુ જ મોટું, હા આવ્યું ને બહુ જ મોટું ઓઇલ ટેન્કર હતું, એ પલટી ખાઈ ગયું અને એમાંથી ઓઇલ લીક થવા લાગ્યું. હવે એ સિચ્યુએશનમાંથી શું છે કે વ્હીકલ લઈને તમે સામેની સાઈડ ના જઈ શકો, તમારું વ્હીકલ ચાલે જ નહીં, સ્લીપ જ થઈ જાય. અને આજુબાજુના ગામડાના લોકો અને ત્યાં જે એ રસ્તા પર જતા હોય એમને એમ થયું કે, અને ઓઇલની તો પ્રાઇસ, પેટ્રોલનું ટેન્કર હોય તો પેટ્રોલ તો ઉડી જાય, પણ ઓઇલ કાંઈ એવી રીતે ઉડી પણ ના જાય, અને ઓઇલની તો પ્રાઇસ બી સારી એવી હોય. તમે 1 લીટર ઓઇલ લેવા જાઓ તો નિયર બાય 200 રૂપીસ થાય. બાજુના લોકો પેલા જે હાથમાં આવે એ જે વસ્તુ, જે વાસણ હાથમાં આવે લઈને સીધું લૂંટવા માટે મચી પડ્યા. અને એમાં ડ્યુ ટુ ફ્રિક્શન ઓર ડ્યુ ટુ એનીથિંગ ફાયર ટુક પ્લેસ. અપ્રોક્સિમેટલી 150 કરતાં વધારે માણસો મરી ગયા હતા. લાઈક પુનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં બ્લાસ્ટ થયો, ઇટ વોઝ અ કન્સિડરેબલ પોઈન્ટ. 5 લોકો મર્યા ખાલી. મતલબ એવું ન બોલાય મારે કે ખાલી 5 લોકો મર્યા, બટ 150%, more than 150% got died. શું કામ? તો ધ ફાયર ટુક પ્લેસ, અને ઇમરજન્સી, કંઈ માણસ તરત ને તરત ના મરી ગયો હોય, પણ ઇમરજન્સી કોઈ ત્યાં આવી જ ના શક્યું, ન એમ્બ્યુલન્સ કે ન કોઈ પણ રિલીફ ફેસિલિટી, કંઈ નહીં. તો ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. સી, નેચરલ કેલામિટીઝ રિઝલ્ટ ઇન હાઈ ડેથ રેટ. પછી એ અર્થક્વેક હોય, સુનામી હોય, ફ્લડ હોય, કંઈ પણ હોઈ શકે. ક્વિક રિલીફ ઇઝ અવેલેબલ ફોર સચ કેલામિટીઝ. લાઈક જાપાનને જો, ઇન્ડિયા કરતાં મચ મોર પાવરફુલ અર્થક્વેક ટુક પ્લેસ ઇન જાપાન, અને એમને કાંઈ નથી થતું. હા, પ્રોપર્ટીને નુકસાન થાય ને કોઈ ના અટકાવી શકે, બટ ડેથ રેટ બહુ જ સ્લો હોય છે. આપણા કરતાં ઘણું વધારે પાવરફુલ સુનામી ત્યાં આવે તો બી ડેથ રેટ સાવ ઓછો હોય છે. શું કામ? એ લોકોની પાસે રિલીફ ફેસિલિટી એવી જબરજસ્ત છે. તો નેચરલ કેલેમિટીઝ રિઝલ્ટ ઇન હાઈ ડેથ રેટ, ક્વિક રિલીફ અવેલેબલ ફોર સચ કેલેમિટીઝ, એન્ડ સપ્લાય ઓફ બેઝિક રિક્વાયરમેન્ટ ઇઝ અવેલેબલ. બેઝિક રિક્વાયરમેન્ટ જે કાંઈ પણ છે એનો સપ્લાય એમની પાસે સારો અવેલેબલ હોય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ we can get protection against such natural calamities. આપણને જે નેચરલ કેલેમિટીઝ છે એની અગેન્સ્ટમાં પ્રોપર પ્રોટેક્શન મળે છે. Okay, so these are the 4 points: that low death rate, improvement in living standard, control on epidemics, control on drought, and protection against natural calamities and transport facility. Sure. મેઝર્સ લખેલા નથી ના. અરે મેઝર્સ ટુ નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. મેઝર્સ ટુ કંટ્રોલ પોપ્યુલેશન. જો આપણે અહીંયા એક પોઈન્ટ એવો સ્ટડી કર્યો કે કોમ્પ્લેક્સ રિલેશન છે. એજ્યુકેશન અહીંયા એજ્યુકેશન અને પોપ્યુલેશનનો જે ગ્રોથ રેટ છે એને કોમ્પ્લેક્સ રિલેશનશિપ છે, બરાબર છે. તો એનું સોલ્યુશન શું છે? that we should increase the education. જેટલા એજ્યુકેટેડ લોકો હશે, હવે આટલું તમે લખો ને, આટલું તમે સમજો ને, બરાબર છે, તો પછી તમે જે આન્સર્સ છે ને હવે તમારી રીતે લખો ને તો બી સાચા જ પડે. બરાબર છે. પોઈન્ટ્સ એક પણ નવું સેન્ટેન્સ નહીં આવે, બરાબર. મોસ્ટલી પોઈન્ટ્સ છે એ સેમ હશે. તો ધ પર્સન હુ ઇઝ એજ્યુકેટેડ, જે એજ્યુકેટેડ પર્સન છે એ શું હશે? તો કે એ સ્મોલ ફેમિલીનું ઇમ્પોર્ટન્સ છે એ સમજશે, અને બર્થ રેટ છે એ બર્થ રેટ રિડ્યુસ થઈ શકે, બરાબર છે. એના માટે ફેમિલી પ્લાનિંગ જેવી સિસ્ટમ છે એને ફોલો કરશે, બરાબર. હવે માસ એજ્યુકેશન અને અવેરનેસ લાવી કેવી રીતે શકાય? તો કે સ્કૂલ્સ એન્ડ કોલેજીસમાં તમે એક્સ્ટ્રા લેક્ચર્સ રાખો,
બરાબર છે. સિલેબસમાં ને રિલેટેડ ટોપિક એડ કરો, બરાબર, લાઈક આઈ એમ ટીચિંગ યુ, બરાબર છે. લાઈક તમે મોટા થશો અને તમારા કોઈ વડીલ એમ કહેશે બેટા એક ચાઇલ્ડ ઇઝ નોટ ઇનફ, 2-3 છોકરા તો હોવા જ જોઈએ. એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ વિલ સ્માઇલ એન્ડ સે હા ઓલા દાઢીવાળા સાહેબ કહેતા હતા, જય સર કહેતા હતા. સરખી રીતે ભણ્યા હશો તો જય સર કહેશો, નહીતર પછી ડિપેન્ડ. ફોર ધીસ ઇટ ઇઝ મસ્ટ નેસેસરી, બરાબર છે, કે આપણે અવેરનેસ લાવવી જોઈએ સ્ટુડન્ટ્સ લેવલથી. સ્કૂલ્સ એન્ડ કોલેજીસમાં એના માટેના સિલેબસ એડ થવા જોઈએ. ડિફરન્ટ વેઝ થ્રુ, પછી એ સોંગ્સ હોય, નાના નાના નાટકો અરેન્જ કરી શકો તમે, પ્લેઝ અરેન્જ કરી શકો, લેક્ચર્સ રાખી શકો, બરાબર છે, અને લોકોને આ વસ્તુ સમજાવવી જોઈએ, બરાબર છે. તો ગવર્મેન્ટે આના માટે એક સ્પેશિયલ ઇનિશિયેટિવ બી લાવી, બરાબર. શું તો કે આ એક પોઈન્ટ છે. એક તો સૌથી પહેલાં જે બેઝિક ડિટેલ્સ છે આપણે લખી નાખીએ, ખ્યાલ રહે. 5 મિનિટ ક્યાં ગઈ? સૌથી પહેલા તો અવેરનેસ પ્રોગ્રામ, અને ગવર્મેન્ટ છે એ પોપ્યુલેશન. આખી દુનિયામાં આપણે પહેલા એવા છીએ કોઈ આવી પોપ્યુલેશન પોલિસી લઈને આવ્યા. ચાઇનાની જરૂર હતી પોપ્યુલેશન પોલિસીની, પણ એને લો બનાવી દીધો. આપણે પોલિસી બનાવવામાં રહી ગયા અને ચાઇનાએ લો બનાવી દીધો, બરાબર છે. વારો પડી ગયો જો કોઈને 2 છોકરા કરતાં વધારે હશે તો. ચાઇનાએ એક જ સ્ટેટમેન્ટ કહી દીધું ને આપણે આખી પોલિસી બનાવીને લાયા. ડિફરન્સ. ઠીક છે ને, અહીંયા સ્ટેટમેન્ટ આવે છે મોસ્ટ આઈએમપી. Demographer believes that population नहीं, education is best way. એક આ સ્ટેટમેન્ટ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. સો મેની ટાઈમ યુ વિલ ફાઇન્ડ 1 માર્ક ક્વેશ્ચન. વોટ ઇઝ ધ બેસ્ટ વે? તમારી ટેક્સ્ટબુકની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં બી આ ક્વેશ્ચન છે that what is the best way to control the population, and at that point of time your answer should be education. પછી સ્ટુડન્ટ મન પડે આન્સર લખે ફેમિલી પ્લાનિંગ અને આ તે ફલાણું ઠીક. So what should be the answer? Family planning is the answer. Okay. ચલો ત્યાર પછીનો પોઈન્ટ, ઓકે, ઇફેક્ટિવનેસ ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. હવે ઇફેક્ટિવનેસ ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામમાં આ મતલબ શું છે ખબર છે? લાઈક કેમ અકાઉન્ટ સબ્જેક્ટ માટે અકાઉન્ટન્ટ હોય, બરાબર, એમ એવા લોકો કે જે પોપ્યુલેશન પર સ્ટડી કરે છે, મતલબ પોપ્યુલેશનના ટ્રેન્ડ સમજે છે, શું કામ પોપ્યુલેશન વધે છે, ચલો એટલે ડેમોગ્રાફર્સ આર ધોઝ પર્સન્સ who exactly studies on the population, બરાબર છે. what are the measures to control the population, પોપ્યુલેશનના ટ્રેન્ડ શું છે, how many males are there, how many females are there, how many literate person are there, how many illiterate persons are there, બરાબર. so they are considered as demographers. ગવર્મેન્ટને જ્યારે ટેક્સ પ્લાનિંગ કરવું હોય, ગવર્મેન્ટને કોઈ પણ નવી પોલિસી બનાવવી હોય, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ સ્પેસિફિકલી ગવર્મેન્ટ અપોઇન્ટ્સ ડેમોગ્રાફર્સ એન્ડ દે ગીવ સમ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન ટુ ધ ગવર્મેન્ટ કે ભાઈ તમારે આવી રીતના પોપ્યુલેશનના ટ્રેન્ડ છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. ઇફેક્ટિવનેસ ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. હવે ઇફેક્ટિવનેસ ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામમાં 2 વસ્તુ છે કે સૌથી પહેલાં તો ગવર્મેન્ટ એ પોપ્યુલેશન પોલિસી છે, પોપ્યુલેશન પોલિસી ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ કરી.
statement શું છે education અચ્છા the statement is education is the best way to control the population અચ્છા okay education is the best way education is the best way to control the population બરાબર education is the best way તો શેનો best way છે તો population control કરવા માટેનો okay so how effectiveness of family planning program will work તો government established population policy 2000 population policy 2000 માં ગવર્મેન્ટે એક પોપ્યુલેશન પોલિસી એસ્ટાબ્લિશ કરી હવે જો બે ટાઈપના ગવર્મેન્ટ પાસે રસ્તાઓ છે કે શું કરવું ઓર એની પર્ટિક્યુલર person is having two ways. One is sterilization policy. Government was earlier focusing on sterilization policy. Sterilization treatment to control the birth rate. The person, whether male or female, has to go under a medical treatment. Okay. And the second one is family planning. What are the two ways? One is the way to control the birth, and one is the way to go for a medical treatment. તો ગવર્મેન્ટ જે કાંઈ પણ છે એણે પોપ્યુલેશન પોલિસી જે 2000માં બનાવી એમાં ગવર્મેન્ટે મોર એમ્ફેસાઇઝ મોર ઇમ્પોર્ટન્સ કોને આપ્યું તો ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામને ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ જે કાંઈ પણ છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું બરાબર છે રાધર દેન ટુ ફોકસ ઓન sterilization process. What was the purpose? What was the ultimate aim? To make family planning process easy plus affordable plus available. ઘણા લોકો માટે વસ્તુ અફોર્ડેબલ નથી ઘણા લોકો માટે અફોર્ડેબલ છે બટ અવેલેબલ નથી ઘણા લોકો માટે અફોર્ડેબલ છે અવેલેબલ નથી એ લોકોને કોઈ નોલેજ નથી તો મેક ઇટ ઇઝી અફોર્ડેબલ એન્ડ અવેલેબલ બરાબર છે લોકોમાં અવેરનેસ લાવો વસ્તુ ઇઝી બની જશે ગવર્મેન્ટ શુડ ગીવ એઝ મચ સબસિડી ફોર ઓલ ધોઝ ફેમિલી પ્લાનિંગ ટૂલ્સ તો અફોર્ડેબલ બની જાય મેક ઇટ અવેલેબલ બરાબર તો દેટ ઇઝ ધ ઇફેક્ટિવનેસ ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ બહુ બધું ટેક્સ્ટ બુકમાં આપ્યું હશે તમે ખાલી આટલી વસ્તુ પર ફોકસ કરશો તો તમે બહુ ઇઝીલી એના ટોપિકને જસ્ટિફાઈ કરી શકશો ઇન્ક્રીઝિંગ ધ એજ એક સેકન્ડ વોટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ ઇન્ક્રીઝિંગ ધ એજ એન્ડ રેઝ ધ સ્ટેટસ ઓફ વુમન મેરેજ એજ વધારી દો બરાબર પોપ્યુલેશન પોલિસી જેમાં રિકમેન્ડ કર્યું કે ભાઈ 18થી વધારીને વુમન માટે મેરેજની એજ 18 છે એનાથી વધારીને 21 કરી દેવી જોઈએ બરાબર છે ઠીક છે હવે ઇન સમ રૂરલ એરિયાઝ 21 યર કરતાં પહેલાં મેરેજ થઈ જતા હોય છે બાકી અર્બન એરિયામાં રેરલી યુ વિલ ફાઇન્ડ કે મેરેજની એજ 21 નથી 20 છે 21 તો બોય માટે મેરેજની એજ છે તો 20 પહેલાં મેરેજ થઈ જતા હોય એવું રેરલી બને સો લીગલી જે મેરેજની એજ છે વુમન માટે એ વધારી દેવી જોઈએ that was the point of population policy that was the point which was discussed રિડક્શન જો લાવવું હોય આપણે બર્થ રેટમાં તો મેરેજની જે એજ છે એ મેરેજની એજ વધારી દેવી દેટ ઇઝ ધ પોઈન્ટ અને સેકન્ડ છે કે એજ્યુકેશન આપો બરાબર છે એમને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી આપો તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ શું થશે ખબર છે they will prefer less child and not prefer early marriage ભણેલી ગણેલી છોકરી હોય ક્યાંય જોબ કરતી હોય તો એ 20-21 વર્ષે મેરેજ ના કરી લે હજી ભણતી જ હોય ને 20-21 વર્ષે તો બરાબર છે preference is given to less child she will prefer hardly 1 or 2 child બરાબર છે બિચારી લેક્ચર લેતી હોય અને છોકરું એ ચાલુ કરી દે પછી બીજા છોકરાનું વિચારે નહીં that is the point incentive and disincentive I must say this is very important
મોસ્ટલી જો તમે કરો તો બધું જ કરો, ઇટ્સ ગુડ, વેરી ગુડ. બાકી ઇમ્પોર્ટન્ટ કરશો ને તો બાકીનું ઓપ્શનમાં પ્રેમથી નીકળી જશે. યાદ છે કોઈને ઇમ્પોર્ટન્સ ઇન્સેન્ટિવ એન્ડ ડિસઇન્સેન્ટિવ? મસ્ત ટોપિક હતો, આ બહુ પરફેક્ટ ટોપિક છે, ઇન્સેન્ટિવ એન્ડ ડિસઇન્સેન્ટિવ. ઇન્ડિયા છે ને ઇન્ડિયાએ ઇન્સેન્ટિવ્સ ફોલો કર્યા છે. ચાઇના છે ને ચાઇનાએ ડિસઇન્સેન્ટિવ ફોલો કર્યા છે. ફોર એક્ઝામ્પલ, ઇફ there is a particular person who undergoes sterilization process, તો એને ફ્રી ટ્રીટમેન્ટ આપે અને પ્લસ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ આપે. એટલે એક તો તમારી મફતમાં ટ્રીટમેન્ટ થઈ જાય, પાછળની દવાઓ બધું ગવર્મેન્ટ ફ્રીમાં આપે અને ઉપરથી 1000 રૂપિયા કે 2000 રૂપિયા આપે. ઇફ યુ આર ઇન અર્બન એરિયા દેન 1000 રૂપીઝ એન્ડ ઇફ યુ આર ઇન રૂરલ એરિયા દેન 2000 રૂપીઝ. આ ઇન્સેન્ટિવ આપે છે ગવર્મેન્ટ. ગવર્મેન્ટ ડિસઇન્સેન્ટિવ પણ આપે છે. For example, if there is a particular person who is having more than two child, તો એ લોકલ ગવર્નન્સ છે, લોકલ ગવર્નન્સ એના ઇલેક્શનમાં ઊભો ના રહી શકે. he cannot fought in local election, but the controversy is that Lalu Prasad Yadav is having 9 to 10 child, I think so. 9 તો કન્ફર્મ છે, પછી વધારે હોય એનું મને ખ્યાલ નથી, લગભગ 11 છે, 9 કન્ફર્મ છે. લોકલમાં લોકલમાં ન ચાલે. પછી તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ, મતલબ ઇફ યુ વોન્ટ ટુ બીકમ ચીફ મિનિસ્ટર તો 8-9 છોકરા હોય તો ચાલશે. ઇફ યુ વોન્ટ ટુ બીકમ સરપંચ તો 2 જ છોકરા હોવા જોઈએ. સી ધ કાઇન્ડ ઓફ કોન્ટ્રોવર્સી. લોકલ ચૂંટણીમાં તમે ઊભા નહીં રહી શકો. પછી આનું ફોલો નથી થતા. કોણ જોવે છે? ચાઇના છે તો ચાઇનાએ તો ટોટલી ડિસઇન્સેન્ટિવ જ રાખ્યા છે. કમ્પલસરી ડિસઇન્સેન્ટિવ. શું કમ્પલસરી ડિસઇન્સેન્ટિવ? કે ભાઈ ઓલ ધ ગવર્મેન્ટ બેનિફિટ waived. કોઈ એને ગવર્મેન્ટ બેનિફિટ ના મળે. ઇફ યુ આર હેવિંગ મોર દેન ટુ ચાઇલ્ડ, બરાબર છે, ગવર્મેન્ટની પોલિસીને ફોલો નથી કરતા તો તમને ગવર્મેન્ટ કોઈ બેનિફિટ નહીં આપે, કોઈ જ પ્રકારના નહીં. બરાબર છે. તો ધેટ ઇઝ અ પોઈન્ટ. બટ ઇન પ્રેઝન્ટ સિચ્યુએશન એ લોકો આમાં થોડા રિલેક્સેશન આપ્યા છે. કઈ રીતે આપ્યા એ મને ખ્યાલ નથી. રિલેક્સ પોલિસી બનાવી છે થોડી ઇન સમ સિચ્યુએશન. બરાબર છે. મને પરફેક્ટ યાદ છે કે કદાચ તમારી જ બેચમાં હું ભણાવતો હતો પહેલાં ત્યારે, ઓર લાસ્ટ યર, એટલે એણે મને મસ્ત પૂછ્યું હતું. મને કે સર પહેલાં એક ચાઇલ્ડ હોય અને પછી ટ્વિન્સ આવે તો મેં કીધું સરકાર સમજે કે એમને ન ખબર હોય કે ટ્વિન્સ આવશે. પણ માનો કે મેં કીધું પહેલાં ટ્વિન્સ હોય અને પછી એક ચાઇલ્ડ હોય તો સરકાર ન સમજે, તો પછી માણસે સમજવાનું હતું. એટલે એને આ કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહોતો, એને ટ્વિન્સમાં ઇન્ટરેસ્ટ હતો. કાઇન્ડ ઓફ ધ સ્ટુડન્ટ્સ. લાઈવ લેક્ચરમાં પ્રતિકનો કચરો. Expansion in medical services and its triplet. એમાંય ગવર્મેન્ટ કંઈ ન કરી શકે. પછી ટ્રીપ્લેટ ને 4 પ્લેટ ને ગમે તે હોય કંઈ ના કરી શકે. ના એટલે બરાબર, જેન્યુઇન ક્વેશ્ચન છે. ત્યારે મેં તમને ઇન્ડિયન ગવર્મેન્ટનો ટેક્સનું બી એક્ઝામ્પલ આપ્યું હતું. ચલો ભાઈ, 5th પોઈન્ટ શું છે? એક્સપાન્શન ઇન મેડિકલ સર્વિસીસ. આમાં બહુ સિમ્પલ છે, હું લખતો નથી, બહુ સિમ્પલ વસ્તુ છે કે જે કાંઈ પણ, ચલો પતી ગયું. જે કંઈ પણ ગવર્મેન્ટ છે, હવે જો આમાં કેવું છે ખબર છે? સ્ટુડન્ટ શું વિચારે કે શું કામ મેડિકલ સર્વિસીસ વધારવી જોઈએ? એક બાજુ તમે એમ કહો છો કે પોપ્યુલેશન ગ્રોથ રેટ ઘટાડવાનો છે, બરાબર છે. હવે મેડિકલ સર્વિસના કારણે ડેથ રેટ ઘટે છે. હવે એમાં હજી તમારે વધારે મેડિકલ સર્વિસીસ લાવવી છે. તો પોપ્યુલેશન કંટ્રોલનો મતલબ એવો નથી કે માણસો મરતા હોય તો ખુશ થાવ, હાઈસ પોપ્યુલેશન ઘટે છે. પોપ્યુલેશન કંટ્રોલનો મતલબ એવો છે કે પોપ્યુલેશન ઓછી થાય એવું નહીં, પોપ્યુલેશન ઓછી વધે.
પોપ્યુલેશન ઓછી કરવી હોય તો મગજમારી જ નથી, આવું ચેપ્ટર શું કામ ભણાવે, 4-5 બોમ્બ બ્લાસ્ટ કરી નાખે, હાલો કામ પૂરું. મહિને મહિને થોડો જે સ્ટોક વધતો રહે ક્લિયર કરતા જાય. ઇટ કેન નોટ બી લાઈક દેટ. પોપ્યુલેશન ઓછી નથી કરવાની, પોપ્યુલેશન ઓછી વધે એવું કરવાનું છે. બરાબર, જે લોકો જીવે છે એમને તો સારામાં સારી લાઈફ મળવી જોઈએ. તો એક્સપાન્શન ઇન મેડિકલ સર્વિસીસ, આપણે એવી મેડિકલ સર્વિસીસ ડેવલપ કરવી જોઈએ કે જે લાઈફ થ્રેટનિંગ ડિસીઝ છે ઓર અનક્યોરેબલ ડિસીઝ છે, બરાબર છે, ઓર કોમ્યુનિકેબલ ડિસીઝ મતલબ લાઈક કોરોના ઓર એઇડ્સ, બરાબર, આ કોમ્યુનિકેબલ ડિસીઝ છે, ચેપી રોગો છે, બરાબર. તો એના માટે લોકોમાં અવેરનેસ આવે, લોકોમાં એના માટેની અવેરનેસ આવે, બરાબર છે. તો ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન વી કેન ડિક્રીઝ ડેથ રેટ ઓલ્સો, કેમ કે ઇન્ડિયાનો ડેથ રેટ ઓછો છે પણ એટલો બધો પણ ઓછો નથી, બરાબર છે. હજુ ડેથ રેટ ઇન્ડિયાનો ડેવલપ્ડ ઇકોનોમીઝની કમ્પેરિઝનમાં તો ડેફિનેટલી વધારે જ કહેવાય. So that is the point. So there has been increase in the medical services, but still medical services છે એ હજુ આપણે વધારવી જોઈએ. હજુ આજની તારીખે ઇન્ડિયા છે એમાં જે બર્થ રેટ છે, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ છે એ પણ ઘણો વધારે છે, તો એને પણ બને એટલો ઓછો કરવો જોઈએ. બરાબર, સિમ્પલ પોઈન્ટ છે. વોટ એવર યુ વિલ રાઇટ ઇન ધીસ પોઈન્ટ એ સાચું જ પડશે.